जय श्री कृष्ण वैष्णवो। पुष्टि महाराज चैनल पर आजना सत्संग में आप सौનું स्वागत है। આજના સત્સંગમાં આપણે શ્રી ગુસાઈજીના સેવક એવા રાજા માનસિંહના જીવનનો એક સુંદર પ્રસંગનું રસપાન કરીશું। રાજા માનસિંહ કેવી રીતે શ્રી ગુસાઈજીના સેવક થાય છે અને એક છાણા વીણતી ઘાંચીની દીકરીને શું કામ પોતાની રાણી બનાવે છે, તો આ પૂરો પ્રસંગ અંત સુધી સાંભળજો અને આ વિડીયોને લાઈક કરી બીજા વૈષ્ણવોને જરૂરથી શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જય શ્રી કૃષ્ણ લખી મોકલવું ભૂલતા નહીં। અને આપણી આ પુષ્ટિ સત્સંગની ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો। તો ચાલો શ્રી મહાપ્રભુજીના નામ સ્મરણથી આજના સત્સંગની શરૂઆત કરીએ। શ્રી વલ્લભાધીશ કી જય। દક્ષિણ ભારતમાં માનસિંહ નામે મોટા રાજા થઈ ગયા। તેમણે પુત્ર અને વંશ માટે એક પછી એક 108 રાણીઓ કરી। દરેકને રહેવા એક એક મહેલ આપ્યો। રાજા વારા ફરતી દરેક રાણીના મહેલે રાત વિતાવે। એક રાણીનો નંબર 108માં દિવસે આવે। એમ કરતાં ઠીક ઠીક વર્ષો થયા, પણ રાજાને એકે રાણીથી કોઈ સંતાન થયું નહીં। રાજાએ વિચાર કર્યો કે મારા ભાગ્યમાં જ સંતાન નથી, પછી લાખ રાણી પરણું તોય ક્યાંથી થાય। તેણે જ્યોતિષીઓ, વૈદો, હકીમો બધાની સલાહ લીધી, ઘણા ઉપાય કર્યા, પરંતુ સંતાન ન થયું। રાજા બહુ દુઃખી થઈ ગયા। આખરે થાકી હારીને તેમણે શ્રી જગન્નાથજીના દર્શન કરવા જવાનો વિચાર કર્યો। જ્યારે દવા ન ફળે ત્યારે દુઆ ફળે, એમ માની શ્રી જગન્નાથજીની કૃપા યાચવા શ્રી જગન્નાથપુરી જવા તેમણે તૈયારી કરી। લશ્કર તૈયાર કર્યું, મુકામ માટે તંબુ તૈયાર કરાવ્યા। 108 રાણીઓને બેસવા માટે 108 પાલખીઓ તૈયાર કરાવી। સૌને સાથે લઈ રાજા શ્રી જગન્નાથજીના દર્શન કરવા નીકળ્યા। રાણીઓ દર્શન કરીને મુકામે પાછી ગઈ, પરંતુ રાજા દર્શન કરતા ઊભા રહ્યા। એટલામાં ત્યાં શ્રી ગુસાઈજી પધાર્યા। તેમનું દિવ્ય તેજ અને અલૌકિક વ્યક્તિત્વ જોઈ રાજા અંજાઈ ગયા। તેમણે પુરોહિતને પૂછ્યું કે આ મહાપુરુષ કોણ છે? મહારાજ, તેઓ ગોકુળના ગુસાઈજી છે। રાજાએ ત્યાંથી જ તેમને હાથ જોડી માથું નમાવીને વંદન કર્યા। તે જ વખતે શ્રી ગુસાઈજીએ પણ રાજા તરફ કૃપા દૃષ્ટિ કરી। શ્રી ગુસાઈજી દર્શન કરીને તેમના મુકામે પધાર્યા। શ્રી ગુસાઈજીના સ્વરૂપથી આકર્ષાયેલા રાજા માનસિંહ આપ શ્રીની પાછળ પાછળ ગયા। શ્રી ગુસાઈજીને 2 સોનામહોર અને શ્રીફળ ભેટ ધર્યા। શ્રી ગુસાઈજીએ પોતાના ખવાસને આજ્ઞા કરી, રાજાને કહો કે અમારા સેવક હોય તેમની જ ભેટ અમે સ્વીકારીએ છીએ, જે સેવક ન હોય તેમની ભેટ સ્વીકારતા નથી। આ સાંભળી રાજા માનસિંહે વિનંતી કરી, મહારાજ, કૃપા કરી મને સેવક કરો। શ્રી ગુસાઈજીએ તે જ સમયે નામ મંત્ર આપી તુલસી માળા આપી। રાજાના હાથમાં મહાપ્રસાદનો ડબરો આપ્યો। રાજાએ વિનંતી કરી, હવે હું આપનો સેવક થયો છું, માટે આટલી ભેટ સ્વીકારો। હું મુકામે જઈને મહાપ્રસાદ લઈશ, સાંજે ફરી આપના દર્શન કરવા આવીશ। રાજા સાંજે શ્રી ગુસાઈજીના મુકામે આવ્યા। શ્રી ગુસાઈજી ભગવત કથા કરી રહ્યા હતા। તેમાં નામ નિવેદન મંત્રનો પ્રસંગ ચાલ્યો। તે સાંભળી રાજાએ વિનંતી કરી, મહારાજ, મને પણ બ્રહ્મ સંબંધ કરાવો। બીજા દિવસે વ્રત કરાવી ત્રીજા દિવસે રાજાને બ્રહ્મ સંબંધ કરાવ્યું। રાજાએ પૂછ્યું, હવે મારા માટે શી આજ્ઞા છે? શ્રી ગુસાઈજી કહે, રાજા, તમારી શી ઈચ્છા છે તે કહો। રાજા બોલ્યો, મહારાજ, આપ તો અંતર્યામી છો, બધું જાણો છો। સંતાન માટે મેં 108 રાણી કરી, છતાં મને એક પણ સંતાન નથી થયું। તેથી હું ખૂબ જ દુઃખી હતો, એટલે શ્રી જગન્નાથજીના દર્શન કરવા આવ્યો। શ્રી જગન્નાથજીના દર્શન થયા, સાથે આપના પણ દર્શન થયા, અને આપે મને સેવક કર્યો। હવે આપ આજ્ઞા કરો તેમ કરું। શ્રી ગુસાઈજી કહે,
રાજન, પુષ્ટિ માર્ગમાં તો એક જ કર્તવ્ય છે, શ્રી ઠાકોરજી પધરાવીને સેવા કરવી. રાજાએ સેવા કરવા માટે તૈયારી બતાવી. શ્રી ગુસાઈજીએ શ્રી મદન મોહનજીનું સ્વરૂપ તેમને પધરાવી આપ્યું અને સેવામાં સહાય કરવા 2 ભીતરિયા અને 2 જલઘરિયા પણ સોંપ્યા. રાજાને શ્રી ઠાકોરજીના શૃંગાર કરતા શીખવ્યા, સેવાની બધી રીત બતાવી. શ્રી ઠાકોરજી પધરાવી રાજા મુકામે આવ્યો. રાજાએ રાત્રે બધી રાણીઓને ભેગી કરીને પૂછ્યું, તમે કોઈ શ્રી ગુસાઈજીની સેવક થશો? બધી રાણીઓએ પરસ્પર વિચાર કરીને કહ્યું, અમે પડદામાં રહેનાર છીએ, બીજા પુરુષનું મોઢું જોતા નથી તો પરાયા પુરુષ પાસે જઈને કાન ધરી દીક્ષા કેવી રીતે લઈએ? માટે અમે તો સેવક થઈશું નહીં. બીજા દિવસે રાજાએ શ્રી ગુસાઈજીને આ સમાચાર કહ્યા. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, રાજન, કુટુંબમાં બધા જીવો દૈવી જ હોય એવું બને નહીં. જો દૈવી જીવ હોય તો તરત શરણે આવે, પરંતુ જીવ આસુરી હોય તો લાખ ઉપાય કરીએ પણ શરણે ન આવે. તમે દૈવી જીવ છો એટલે તરત શરણે આવ્યા અને સેવા કરવા લાગ્યા. તમારી બધી જ રાણીઓ આસુરી જીવો છે, માટે શરણે આવવા તૈયાર નથી. તમે એમનો વિચાર જ છોડી દો. તમે જાતે સેવા કરો અને આનંદમાં રહો. રાજા બોલ્યો, મહારાજ, હવે આપ આજ્ઞા આપો તો હું મારા રાજ્યમાં પાછો જાઉં. ખુશીથી જાઓ. ત્યાં તમારું લગ્ન 109મી રાણીથી થશે અને તે તમને સેવામાં અનુકૂળ બનશે. તમે સુખપૂર્વક શ્રી ઠાકોરજીની સેવા કરજો. રાજા તેમના રાજ્યમાં પાછા આવ્યા. આવતા રસ્તામાં જ રાજાએ નિર્ણય કરી લીધો કે આટલી બધી રાણીઓથી એક પણ મારી ઈચ્છાને અનુસરવા તૈયાર ન થઈ તો આવી રાણીઓથી મારે શું પ્રયોજન? મેં સંતાન માટે લગ્ન કર્યા, સંતાન તો ન થયું, પણ એ સૌ મને કલેશ કરાવનારી થઈ છે. એટલે હવે તેમની સાથે મારે પતિ તરીકેનો સંબંધ રાખવાની જરૂર નથી. રાજાએ આવો નિર્ણય કરી લીધો. રાજમહેલમાં આવ્યા પછી રાજા પોતાના મહેલમાં શ્રી ઠાકોરજીને પધરાવી ભીતરિયા અને જલઘરિયાની મદદથી સેવા કરવા લાગ્યા. 108 પૈકી એક પણ રાણીના મહેલે જવાનું બંધ કરી દીધું. કોઈનું મોં પણ રાજા હવે જોતા નથી. રાજાના આવા વલણથી બધી રાણીઓ ઘણી દુઃખી થઈ ગઈ. અંદર અંદર વિચાર કરવા લાગી કે રાજાએ આપણો ત્યાગ કર્યો. કોઈકે કહ્યું, ત્યાગ કર્યો તો કર્યો, પણ ખાવા પીવાની તો ચિંતા નથી ને? કપડાં, દાગીના, દ્રવ્યો તો આપે છે ને? ખાઈ પીને મોજ કરીશું. કેટલીકે કહ્યું, આપણે નામની સૌભાગ્યવતી રહીએ છીએ, બાકી તો વિધવાથી એ ભૂંડી સ્થિતિ છે. છતે પતિએ વૈધવ્ય ભોગવવાનું છે. પૈસા કપડાં લત્તાથી ઓછું સુખ છે. હવે આપણું શું થશે? 108 રાણીઓ આ પ્રકારની ચિંતામાં દિવસે દિવસે સૂકાવા લાગી. બધાના શરીર પરથી તેજ ઉડી ગયું. સૌ હાડકાના માળા જેવી થઈ ગઈ. એક દિવસ એક રાણી એના મહેલના ગોખમાં બેઠી હતી. ત્યાંથી રસ્તો જતો હતો. તે રસ્તા ઉપર એક સુંદર સ્વરૂપિયાન યુવતી ચાલી આવતી હતી. તેણે સુંદર વસ્ત્રાભૂષણ પહેર્યા હતા. દેખાવમાં પણ અત્યંત રૂપાળી હતી. છતાં છાણા છાપવા માટે રસ્તા ઉપર પડેલું છાણ ઉપાડી એક ટોપલીમાં ભેગું કરતી હતી. તેને જોઈ રાણીએ કહ્યું, અરે બહેન, તું મારા મહેલમાં આવ. રાણીજી, મને ગરીબને તમારા મહેલમાં કોણ પેસવા દે? હું દાસીને મોકલું છું, તું ત્યાં જ ઊભી રહે. દાસી જઈને તે યુવતીને બોલાવી લાવી. રાણીએ પૂછ્યું, તું કોની દીકરી છે? રાણીજી, હું એક ઘાંચીની દીકરી છું. મારા પિતા તેલ કાઢવાનો અને વેચવાનો ધંધો કરે છે. રાણી કહે, અરે, ઘાંચીની દીકરી અને છતાં આવી રૂપાળી? બહેન, તને એવું કેટલું સુખ છે એ કહે. રાણીજી, મને સુખ જ સુખ છે, કોઈ વાતનું દુઃખ નથી. ભલે હું ઘાંચીની દીકરી છું, પણ મારા પિતાની એકની એક છું. મારા પિતા મને ખૂબ લાડકોટથી રાખે છે.
માગું તે ખાવા પીવા ઓઢવા પહેરવા આપે છે, બધી ઈચ્છાઓ પૂરી કરે છે. પરંતુ રાણીજી, મને સમજાતું નથી કે તમે રાજાના રાણી છો, પૈસા કપડાં નોકર ચાકર ખાવા પીવાની કોઈ ખોટ ન હોય છતાં તમે આટલા સુકાઈ ગયેલા કેમ દેખાવો છો? તમને એવું ક્યું દુઃખ છે? રાણીની આંખમાં આંસુ આવ્યા. તેમને પોતાની આપવીતી કહી. બહેન, મારું દુઃખ હું કોને કહું? રાજાએ મારા જેવી 108 રાણીઓ સાથે લગ્ન કર્યા, પરંતુ કોઈથી એક પણ સંતાન ન થયું. તેથી રાજા ઘણા દુઃખી થયા. તેઓ અમને લઈને શ્રી જગન્નાથજીના દર્શને ગયા. ત્યાં રાજા શ્રી ગુસાઈજીના સેવક થયા. અમે સૌએ સેવક થવાની ના પાડી, તેથી રાજાએ અમારા બધાનો ત્યાગ કર્યો છે. પહેરવા ઓઢવાની તો કમી નથી, પરંતુ રાજા ક્યારેય અમારા મહેલમાં આવતા નથી, અમારી સામું જોતા પણ નથી, અમારી સાથે વાતચીત નથી કરતા. છતે પતિએ અમે વિધવા જેવા છીએ. તેથી હું એકલી જ નહીં, બધી રાણીઓ સુકાઈ ગઈ છીએ. ઘાંચીની દીકરી કહે, રાણીજી, નાના મોઢે મોટી વાત કરું તો માઠું ન લગાડશો. તમે તો ઉંમરમાં મારાથી ઘણા મોટા છો, અનુભવી છો, પણ મને કહેવા દો કે તમે 108 નકામા છો. તમારાથી એક રાજા વશ ન થયો, એ કેવું? તમારા જેવી સુંદર રાણી એના પતિને વશ ન કરી શકે તો રાણી બન્યું નકામું કહેવાય. હું તો તમારી સામે જ નિશ્ચય કરું છું કે લગ્ન કરીશ તો રાજા માનસિંહ સાથે કરીશ, અને તમે 108 રાણીઓ જોશો કે હું રાજાને કેવો વશ કરી મારી મુઠ્ઠીમાં રાખું છું. તે યુવતી એટલું કહી તેના ઘેર ચાલી જઈ માતા પિતાને બધી વાત કહી. પિતા શાણા હતા. એમણે કહ્યું, દીકરી, ક્યાં રાજા માનસિંહ અને ક્યાં આપણે ઘાંચી? તેની રાણી બનવાનું તારા ભાગ્યમાં ક્યાંથી હોય? દીકરી કહે, પિતાજી, તમે એની ચિંતા છોડો, મને સારામાં સારા કપડાં અને ઘરેણાં અપાવો, પછી જુઓ હું રાજા માનસિંહને વશ કરીને તેને પરણું છું કે નહીં. બેટી, તારાથી વધુ મારે બીજું શું છે? તારે જોઈએ તેવા કપડાં અને ઘરેણાં લઈ આવ. તે યુવતી સુંદરમાં સુંદર કપડાં ઘરેણાં લાવી. તે પહેરી બની ઠનીને એક ટોપલો લઈ વન તરફ ગઈ. સાંજનો સમય હતો. રાજા માનસિંહ પણ શ્રી ઠાકોરજીને પોઢાડી ઘોડે સવાર બની તેમના બગીચા તરફ જતા હતા. ત્યાં રસ્તામાં આ યુવતી છાણા વીણતી હતી. રાજાને જોતા તેણે ટોપલો મૂકી દઈ 2 હાથથી લડીને રાજાને મુજરો કર્યો. રાજાની સામે મંદ મંદ હસતી ઊભી હતી. નેત્રોના કટાક્ષ અને હાવભાવથી રાજાના હૃદયને વીંધી નાખ્યું. રાજા પણ તેને જોતો ઊભો રહી ગયો. રાજાએ પૂછ્યું, તું કોણ છે? હું ઘાંચીની દીકરી છું. રાજા કહે, ભલે, તું મારી પાછળ પાછળ મારા બાગમાં આવ. રાજા ધીમે ધીમે ઘોડો ચલાવતા ચાલ્યા. તે યુવતી રાજાની પાછળ ગઈ. બાગમાં એકાંતમાં રાજાએ યુવતીને સામે બેસાડી. પછી પૂછ્યું, તારી શી ઈચ્છા છે? યુવતી કહે, રાજાજી, મારો તો એક જ સંકલ્પ છે કે પરણીશ તો તમને પરણીશ, નહીંતર કુંવારી મરી જઈશ. રાજા કહે, ભલે, ઠીક છે, હું તારી સાથે લગ્ન કરીશ. રાજા તેને સુખપાલમાં બેસાડી પોતાના મહેલમાં લઈ આવ્યા. લગ્નનું સારું મુહૂર્ત જોડાવી ધામધૂમથી તેની સાથે લગ્ન કર્યું અને તેને પોતાના મહેલમાં રાખી. રાજાને શ્રી ગુસાઈજીના વચન યાદ આવ્યા હતા કે તમારું 109મું લગ્ન થશે. તે રાણી તમને સેવામાં અનુકૂળ બનશે. નવી રાણી રોજ રાતે રાજાના પગ દબાવે, પંખો નાખે, ઘણી સેવા ચાકરી કરે. તેથી રાજા તેના ઉપર પ્રસન્ન રહેવા લાગ્યા. એક દિવસ નવી રાણીએ રાજાને કહ્યું, તમે શ્રી ગુસાઈજીના સેવક છો અને શ્રી ઠાકોરજીની સેવા કરો છો. મને પણ શ્રી ઠાકોરજીની સેવા કરવાની ઈચ્છા છે. હું શ્રી ગુસાઈજીની સેવક બનું તો સેવામાં તમને સહાય કરું. આ સાંભળી રાજા ઘણા પ્રસન્ન થયા. તેમણે તરત જ પત્ર લખી અડેલ મોકલ્યો. તેમાં સર્વ સમાચાર લખ્યા.
માણસ જવાબ લઈ પાછો આવ્યો. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી હતી કે હું રથયાત્રા ઉપર શ્રી જગન્નાથપુરી જઈશ. ત્યાં નવા રાણીને દીવાન સાથે મોકલજો, હું તેમને સેવક કરીશ. રાજાએ નવા રાણીને દીવાન સાથે જગન્નાથપુરી મોકલ્યા. ત્યાં શ્રી ગુસાઈજીએ રાણીને અને દીવાનને વ્રત કરાવી, બ્રહ્મ સંબંધ કરાવ્યું અને સેવાની આજ્ઞા આપી. રાણી અને દીવાન સેવક થઈ પાછા આવ્યા. હવે રાજા રોજ શ્રી ઠાકોરજીના શૃંગાર કરતા, દીવાન સેવામાં સહાય કરતા અને રાણી દૂધ ઘરની સામગ્રી સિદ્ધ કરતા, ભીતરિયા સખડી અનસખડી સિદ્ધ કરતા. રાજાની જ્ઞાતિના 20-25 માણસો પણ શ્રી ગુસાઈજીના સેવક થયા હતા. તે બધા પાનઘર, ફૂલઘર, ભંડાર વગેરેની સેવા કરતા. રાજા બંને સમય સેવા પહોંચતા, વિવિધ સામગ્રીઓ સિદ્ધ કરાવી પ્રભુને ધરાવતા. શ્રી ઠાકોરજી પણ બહુ પ્રસન્નતાથી સામગ્રી આરોગતા. રાણીના આવા સેવાભાવથી રાજા તેમની ઉપર ઘણા પ્રસન્ન રહેતા. એક વખત એક રાણી નવા રાણી પાસે આવ્યા. તેમણે કહ્યું, બહેન, તમને શાબાશી ઘટે છે. તમે કહ્યું હતું એ કરી બતાવ્યું. રાજાજીને વશ કરી લીધા. તમે આજથી અમારી મોટી બહેન છો. તમે રાજાજીને અમારા વતી અરજ કરો કે અમારો ફરી સ્વીકાર કરે. તેઓ કહેશે તે અમે કરીશું. નવી રાણીએ કહ્યું, ભલે, હું સમય જોઈને તેમને કહીશ. નવા રાણીએ રાજાજીને કહ્યું ત્યારે રાજાએ કહ્યું, હું 108ને વશ ન થયો પણ તારે વશ થયો છું, કારણ કે તું સેવા બહુ સુંદર રીતે કરે છે. શ્રી ગુસાઈજીએ તાજ બેગમના પ્રસંગમાં બતાવ્યું હતું કે પતિની ઈચ્છા પ્રમાણે જે પત્ની જીવે તે જ પતિને વશ કરી શકે છે. પતિની સેવા કરવાથી પતિ પ્રસન્ન થાય છે, તેમ શ્રી ઠાકોરજીની સેવા કરવાથી વૈષ્ણવ પતિ પ્રસન્ન થાય છે. સેવાનો આ પ્રભાવ છે.